ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। ફેબ્રુઆરી મહિનાના ત્રીજા દિવસે આ 7 રાશિઓને મળશે ભાગ્યનો પૂરો સાથ। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો આજે તમે પ્રેમ જીવનમાં અપાર સફળતા પ્રાપ્ત કરીને આગળ વધશો। ભાગીદારી પણ ફાયદાકારક રહેશે। નાના વેપારીઓ વિરોધાભાસી રીતે મોટા કરતા વધુ નફો લાવશે। સખત મહેનત તમને વધારાનું પ્રોત્સાહન આપશે। શેર માર્કેટમાં રોકાણ કરનારાઓને પણ લાભ મળશે। વધુ પડતું કામ તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે। જરૂરિયાતમંદોને કપડાં દાન કરો, તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જશે। વૃષભ રાશિની વાત કરીએ તો મનમાં દુવિધાના કારણે નિર્ણય લેવામાં અડચણ આવશે। બાળકોનું સ્વાસ્થ્ય બગડી શકે છે। કોઈની સાથે બિનજરૂરી વિવાદ થઈ શકે છે। વિપત્તિ થશે। મનમાં દુવિધા રહેશે। પારિવારિક જીવન સામાન્ય રહેશે। વિવાહિત લોકો લગ્નના બંધનમાં બંધાઈ શકે છે। તમારામાંથી કેટલાક પીઠ અને ઘૂંટણના દુખાવાથી પીડાઈ શકે છે। આજે તમને રોજગારની નવી તકો મળશે। બેરોજગાર લોકોને આગળ વધવાની ઘણી તકો મળશે। મિથુન રાશિની વાત કરીએ તો તમે કોઈ પણ જરૂરિયાતમંદને મદદ કરવા માટે ઉપલબ્ધ રહેશો। કાર્યસ્થળ પર સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે। તમને તમારી લાગણીઓને સીધી રીતે વ્યક્ત કરવાની તક પણ મળી શકે છે। સામાજિક સ્તરે લોકોની મદદ માટે આગળ વધશે। કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેશો તો તમારા માટે સારું રહેશે। તમે બીજાની સમસ્યાઓ પ્રત્યે સહાનુભૂતિ અનુભવશો। મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સુવર્ણ તકો મળશે। પારિવારિક પરિસ્થિતિઓમાં થોડો ફેરફાર થવાની સંભાવના છે। કર્ક રાશિની વાત કરીએ તો આખો દિવસ કામમાં પસાર થઈ શકે છે। તમારા સંબંધિત ઈચ્છાઓને થોડી વ્યવહારુ બનાવો અને માત્ર એવી અપેક્ષાઓ રાખો જે સરળતાથી પૂરી થઈ શકે। આજે તમે તમારા જીવનસાથી સાથે બહાર જઈ શકો છો। તમારા સંબંધોમાં નવી ઊંડાણ આવશે। કાર્યક્ષમતાના આધારે તમને આગળ વધવાની ઘણી તકો મળશે। સંપૂર્ણ ઊંઘને કારણે તમે સારું અનુભવશો। તમારા માતા પિતાના સહયોગથી તમે જીવનમાં આગળ વધશો। તમારું ધ્યાન કોઈ દૂરના સ્થાન પર વધુ રહેશે। સિંહ રાશિની વાત કરીએ તો આજે પારિવારિક સુખ ફરી પાછું આવશે અને તમારા ઘરમાં એક અલગ જ વાતાવરણ રહેશે। તમારા જીવનસાથી વચ્ચે સુમેળ રહેશે। આજનો દિવસ તમારા માટે સારો રહેશે। તમે કોઈ મિત્ર સાથે મૂવી જોવાની યોજના બનાવી શકો છો। થોડા દિવસો માટે ફરવા જઈ શકો છો। દિવસ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે। આજે તમને યાત્રા કરવાની તક મળી શકે છે। તમે ખાસ લોકોને મળી શકો છો। કન્યા રાશિની વાત કરીએ તો અધૂરા કાર્યો પૂરા થશે। આવકના અનેક સ્ત્રોતોમાંથી પૈસા આવવાની શક્યતા છે। જો તમે સહકાર લેવા તૈયાર છો તો તમારા વરિષ્ઠ તમને દરેક શક્ય રીતે મદદ કરશે। ભાગીદારો તમને પૂરો સાથ આપશે। સમય સારો છે। તમને લાંબા ગાળાના મૂડી રોકાણથી ફાયદો થવાનો છે। તમારે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં લેવાનું ટાળવું જોઈએ। તેના બદલે સમજી વિચારીને નિર્ણય લેવો જોઈએ। કાર્યક્ષેત્રમાં નવા કરારો અને સમાધાન થવાની સંભાવના છે। તુલા રાશિની વાત કરીએ તો તમારા જીવનસાથીને તમારા ધ્યાનની જરૂર છે। આ કારણે તમારે ઘરેલું મોરચે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। જો તમે ઈચ્છતા ન હોવ તો પણ તમારે સામાજિક મેળાવડાનો ભાગ બનવું પડી શકે છે। તેનાથી તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે। શારીરિક નુકસાન અને દુઃખ શક્ય છે। જૂના રોગ માટે ખર્ચ થશે। પરિવારના નાના સભ્યોને અભ્યાસ સંબંધિત ચિંતાઓ હોઈ શકે છે।
દુષ્ટ લોકોથી સાવધ રહો. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો તમને વ્યવસાય સંબંધિત સુવર્ણ તકો મળશે. તમારો દિવસ અનુકૂળ રહેશે. તમારી યોજના કોઈ અજાણી વ્યક્તિને ન જણાવો. તમે એવા લોકોને મળશો જેના પછી તમારા જીવનમાં પરિવર્તન આવશે. તમે સવારે વર્કઆઉટ શરૂ કરી શકો છો, જે તમને ફિટ રાખશે. તમારા પૈસા સંબંધિત બાબતોનું ધ્યાન રાખો, નહીંતર અમુક નફો ખોટમાં ફેરવાઈ શકે છે. વાહનો, મશીનરી અને આગ વગેરેનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો. ધન રાશિની વાત કરીએ તો આજે તમને તમારી લવ લાઈફમાં કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. ધાર્મિક કાર્યો પર ખર્ચ શક્ય છે, જે તમને માનસિક શાંતિ આપશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, કારણ કે વિલંબ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. સ્વાસ્થ્યને લઈને તમારે વિશેષ કાળજી લેવી પડશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારો દિવસ મિશ્રિત રહેશે. તમારે તળેલા ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. આ તમારા સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે. મકર રાશિની વાત કરીએ તો તમે તમારા કોઈ મિત્રને મળી શકો છો. આ મિત્ર પણ આજે તમારી ઘણી મદદ કરશે. તમારે તમારા પિતાના સૂચનને આવકારવું જોઈએ, કારણ કે તે તમારા માટે કેટલાક નવા નાણાકીય માર્ગો ખોલવામાં મદદ કરી શકે છે. નજીકના સંબંધોમાં ભાવનાત્મક અપેક્ષાઓ પીડાદાયક હોઈ શકે છે. જીવનસાથીના સહયોગથી તમારું મન ઉત્સાહથી ભરાઈ શકે છે. જો તમે વ્યવસાયમાં અનુભવી લોકોની સલાહ લઈને તમારી આગમાં વધારો કરશો તો તમને નફો મળી શકે છે. કુંભ રાશિની વાત કરીએ તો આજે તમે બધાના ધ્યાનનું કેન્દ્ર બનશો અને સફળતા તમારી પહોંચમાં હશે. જો તમે નવી નોકરી શોધી રહ્યા છો, તો તમારા માર્ગે ઘણી બધી તકો આવી શકે છે અને તેમાંથી પસંદ કરવા માટેના વિકલ્પો પણ હોઈ શકે છે. દિનચર્યાના તમામ અવરોધો સમાપ્ત થશે. ધાર્મિક પુસ્તકોના અભ્યાસમાં તમારી રુચિ વધશે. તમને કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળી શકે છે. નોકરીમાં કામનો બોજ વધી શકે છે. લેવડ દેવડમાં સાવધાની રાખો. મીન રાશિની વાત કરીએ તો આજે ભાગ્ય તમારા બધા પ્રયત્નોમાં તમારી સાથે રહેશે. નવી યોજના બનશે. કામકાજમાં સુધારો જોવા મળશે. તમને સામાજિક કાર્ય કરવાની પ્રેરણા મળશે. તમને પરિવારમાં વડીલોનો આશીર્વાદ અને સ્નેહ મળશે. મોટી ડીલ અંતિમ સ્વરૂપ લઈ શકે છે. તમે તમારા નજીકના અને પ્રિયજનો સાથે બહાર જઈ શકો છો. તમે તમારા પ્રિયજનો સાથે કેટલીક યાદગાર ક્ષણોનો આનંદ માણી શકો છો. તમને દરેક ક્ષેત્રમાંથી સારા સમાચાર મળશે. આવકના નવા સ્ત્રોત બનશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.